अन्य जे मतदान मथको छे अथवा तो स्थानिक स्वराज्यनी संस्थाओनी चूंटणी ज्यां योजाई रही छे અને ત્યાં જે પ્રકારનો માહોલ સામે આવ્યો છે એ જ રીતનો માહોલ અહીંયા પણ સામે છે। મતદારોમાં ઉત્સાહ ઓછો હોય એ પ્રકારનો માહોલ ચોક્કસથી કહી શકાય, કારણ કે ટકાવારી ઉપર તમે નજર નાખશો। દ્રશ્યો પણ અહીંના બતાવવાનો પ્રયાસ કરીશું। મારા સહયોગીને વિનંતી કરીશ કે દ્રશ્ય મતદાન મથકના આપને બતાવશે। આપ જુઓ છો એ પ્રમાણે મતદાન મથક સાવ ખાલી છે અત્યારે, અને આવી રહ્યા છે તો પણ એકલ દોકલ મતદારો આવી રહ્યા છે। હું અત્યારે માણાવદર છું અને માણાવદરની અંદર જે મતદાનની ટકાવારી 3 વાગ્યા સુધીની સામે આવી છે પૂનમ, 43.41% મતદાન માણાવદરની અંદર થયું છે। બાટવા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં પણ 43.30% મતદાન થયું છે। એ જ રીતે માંગરોળ નગરપાલિકામાં પણ 49.05% મતદાન થયું છે। વિસાવદર નગરપાલિકામાં 46.63% મતદાન થયું છે। વંથલીમાં થોડું વધારે મતદાન જોવા મળે છે, 51.90% મતદાન થયું છે, જ્યારે ચોરવાડની અંદર 62.41%। સૌથી વધારે જૂનાગઢ જિલ્લાની અંદર જો કોઈ જગ્યાએ મતદાન થયું હોય તો એ ચોરવાડ નગરપાલિકાની અંદર મતદાન થયું છે। 62% જેટલું મતદાન 3 વાગ્યા સુધી નોંધાઈ ચૂક્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં પણ 3 વાગ્યા સુધી માત્ર 32% મતદાન જ થયું છે। ચિંતાનો વિષય છે અને એ ચિંતા રાજકીય પક્ષો ઉમેદવારો માટે છે, અને એટલા માટે જ અત્યારે જે હવે 2 કલાક બચ્યા છે એ 2 કલાકની અંદર વધારેમાં વધારે લોકો મતદાન મથક સુધી પહોંચે તેવા પ્રયાસ રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો કરી રહ્યા છે। જોકે સૌથી મહત્વની વાત, રવિવારનો દિવસ છે, સવારથી આ મતદાન ધીમું ચાલી રહ્યું છે, ત્યારે હજુ એક થોડી આશા છે કે બપોરે 4 વાગ્યા પછી છેલ્લા 2 કલાક જ્યારે વચેલા હોય છે ત્યારે મતદારો આવશે, કતાર લગાવશે અને મતદાન કરશે। લગ્નગાળાની પણ સિઝન છે। આ વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ખાસ જૂનાગઢની જિલ્લાની અંદર લગ્ન પણ વધારે છે, અને એની અસર પણ ક્યાંક આ મતદાન ઉપર થતી હોય એ પ્રકારેનું જોવા પણ મળી રહ્યું છે। અને ઉમેદવાર હોય કે રાજકીય પક્ષના આગેવાનો હોય તેમના નિવેદન પણ આ રીતના આવી રહ્યા છે। જોકે આ બધી જ બાબતો તેમણે ધ્યાન રાખવી જોઈએ। વધારેમાં વધારે મતદાન થાય એ માટેની જવાબદારી ન માત્ર ચૂંટણી પંચની હોય છે, પરંતુ રાજકીય પક્ષોની, ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની, તમારી અને મારા જેવા મીડિયા કર્મીઓની પણ હોય છે કે આપણે એ પ્રકારેની જાગૃતતા લાવીએ અને વધુમાં વધુ મતદાન થાય, લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવાય। પરંતુ અફસોસ એ વાતનો છે કે આજે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે એમાંથી માત્ર ગણતરીની સંસ્થાઓ બાદ કરતા બાકીની તમામ સંસ્થાઓમાં મતદાન ખૂબ જ ઓછું થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં તો 32% મતદાન જ થયું છે, જે ખરેખર ખૂબ જ ઓછું કહેવાય। અને બીજી તરફ જો અન્ય રીતે રાજકીય ગણતરી રીતે કહીએ તો આ અનુમાન ન લગાવી શકાય કે કોના તરફી આ મતદાન થયું છે, એ પ્રકારેના આંકડા સામે આવી રહ્યા છે। જો કે લોકશાહીનું પર્વ છે, મતાધિકારનો ઉપયોગ કરવાનો હક આપણને લોકશાહી આપ્યો છે, બંધારણે આપ્યો છે, અને જો આપણે એનો ઉપયોગ જ નથી કરી શકતા તો આપણને એ પણ હક નથી પૂનમ કે ચૂંટાયેલા પ્રતિનિધિએ કામ કર્યા છે કે નથી કર્યા એ બોલવાનો પણ।